નમસ્કાર સાથીઓ, હું ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલા. આપણા ખેડૂત અગ્રણી પાર્થભાઈ આંબલિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામે ગામના ખેડૂતોની જે સમસ્યા છે એમાં જમીન માપણી, પાક વીમાના પૈસા અને ચાલુ વર્ષે કુદરતી આપત્તિમાં થયેલું નુકસાનનું વળતર બાબતે 30 તારીખે દેવભૂમિ દ્વારકા એટલે કે જામ ખંભાળિયા ખાતે ખેડૂતોની વ્યાજબી માગણીને લઈને રજૂઆત કરવા માટે જવાના છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગામે ગામના ખેડૂતોએ ફરજિયાત આવવાની જરૂર છે. કારણ કે તમારા સર્વે નંબરના ગોટાળા એટલા બધા ગોટાળા થયા છે કે તમારી જમીનનું જે વર્ષો પહેલાં ટિપ્પણના આધારે જે આપણી માપણી હતી એને રદ કરી અને આડા અને અવરા સર્વે નંબર નાખી દીધા છે, જેના કારણે ભાઈઓમાં વેરઝેર ઊભા થાય છે. બીજું દોસ્તો, દુઃખ સાથે જણાવવાનું કે 1/4/2016થી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત એક ખેડૂત પાસેથી 5% વીમાનું પ્રીમિયમ લીધું. સરકારે સબસિડી આપી, તેમ છતાં વીમા કંપનીએ પૈસા આપ્યા નથી. નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ હુકમ કર્યો હતો કે સરકાર અને વીમા કંપની સેટલ કરે, તેમ છતાં પાક વીમાના પૈસા પૂરા મળ્યા નથી. અને વધારેમાં વધારે વરસાદ જ્યારે દેવભૂમિ દ્વારકામાં 2024માં થયો અને મોટા ભાગનો પાક નિષ્ફળ ગયો છે, તેમ છતાં ખેડૂતોને જે પૂરું વળતર, યોગ્ય વળતર મળવું જોઈએ એ વળતર મળ્યું નથી. તો આ તમામ બાબતોને લઈને આ સમસ્યા દેવભૂમિ દ્વારકાની એકની નથી, ગુજરાતના 53 લાખ ખેડૂતોની આ સમસ્યા છે. તો મારા મત પ્રમાણે સમગ્ર ગુજરાતના ખેડૂત આગેવાનોએ તો આવવું જ પડે, પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને જામનગર જિલ્લાના ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉમટી પડવું જોઈએ. શિસ્ત, સંયમ અને નિષ્ઠાપૂર્વક આપણી વ્યાજબી માગણીનો ઉકેલ આવવા માટે આપણે રજૂઆત કરવા દેવભૂમિ દ્વારકા મામલતદાર કચેરીએ કે ડિસ્ટ્રિક્ટ કચેરીએ કે જ્યાં પણ આયોજન કર્યું છે ત્યાં સૌ ખેડૂત આગેવાનો આવો એવી અમારી વિનંતી છે. 30 તારીખે હું પણ દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા જવાનો છું. તમે પણ આવો. જય હિન્દ, જય ભારત.